તો આજે સપ્તાહનો છેલ્લો દિવસ હતો એટલે સૌથી પહેલાં તો આ સાપ્તાહિક બજાર પર નજર કરી લઈએ તો જુઓ આ સપ્તાહે બજાર તમને થોડાક નરમ રહેતા દેખાયા છે. ખાસ કરીને નિફ્ટી અને સેન્સેક્સમાં એક સામાન્ય ઘટાડો સાપ્તાહિક ધોરણે રહ્યો, પરંતુ નિફ્ટીની અંદર એક નિફ્ટી બેંકમાં 0.5% ઘટાડો તમને આ સપ્તાહે આવતો દેખાયો. મિડકેપ અને સ્મોલ કેપની વાત કરી લઈએ ત્યાં પણ થોડોક મિશ્ર કામકાજ છે, જ્યાં આગળ મિડકેપ તમને થોડુંક પોઝિટિવ બંધ થતું દેખાયું, પરંતુ સ્મોલ કેપની અંદર 1% એક મોટો ઘટાડો આવ્યો. હવે આજના બજારની વાત કરી લઈએ તો જુઓ ગઈકાલે એક મોટા ઘટાડા બાદ આજે એક બાઉન્સની અપેક્ષા હતી. 23,250 23,500 સુધી ગયા બાદ બજારની અંદર એક ઉપલા સ્તરેથી થોડુંક દબાણ આવ્યું. દિવસના અંતે 0.5% વધીને નિફ્ટી સેન્સેક્સ બંધ થયા છે અહીંયાથી, પરંતુ નિફ્ટી બેંકની અંદર જુઓ તમને આજના દિવસે ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ જોવા મળ્યું છે. મહત્વનું કે સાપ્તાહિક ધોરણે 53,500ની નીચે અહીંયા આપણે બંધ થયા છીએ. મિડ કેપમાં આજે સારી 0.5%ની તેજી રહી. સ્મોલ કેપ ખાસ કરીને પોઝિટિવ બંધ થતા જોવા મળ્યું. અહીંયા કોઈ બહુ મોટી તેજી આજના દિવસે નથી આવી, પરંતુ ખાસ કરીને તમે આજના દિવસે સેક્ટરની વાત કરી લો તો જુઓ આજે આઈટી, પીએસયુ બેંક, ફાર્મા, હેલ્થકેર આ બધી જગ્યાએ તમને સારી ખરીદદારી જોવા મળી છે. ઘણા બધા સેક્ટર આજે તમને અહીંયાથી ડાઉન પણ રહેતા જોવા મળ્યા, જેમાં કેપિટલ માર્કેટ, રિયલ્ટી, ડિફેન્સ અને ફિન નિફ્ટીનો સમાવેશ ખાસ કરીને થાય છે, જ્યાં આગળ વેચવાલી આપણને રહેતી જોવા મળી. વાત કરીએ નિફ્ટીના વધનારા કાઉન્ટર્સની તો આજના દિવસે જુઓ તમને જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ જેવા સ્ટીલ પ્રોડક્ટમાં તેજી રહી. ઉપરાંત ટેક મહિન્દ્રા, કોલ ઇન્ડિયા જેવા કાઉન્ટર પણ સારા વધ્યા છે. જ્યાં આગળ તમને દબાણ જોવા મળ્યું ત્યાં આગળ એક તો હિન્ડાલ્કોનું કાઉન્ટર હતું કે લગભગ 2.5% ઘટાડો આવ્યો. એચડીએફસી બેંક આજે 800ની નીચે ફરી બંધ થયો છે. એચડીએફસી લાઈફ અને ઓએનજીસીમાં પણ તમને આજે વેચવાલી જોવા મળી. મિડકેપના ફ્રન્ટ પરથી તમને આજે જ્યાં આગળ સારી તેજી રહી હતી ત્યાં આગળ જુઓ વોડાફોન આઈડિયા, ટાટા એલેક્સી, બીએચઈએલ અને ગ્લેનમાર્કનો સમાવેશ થાય છે, જ્યાં આગળ સારા પ્રમાણમાં ખરીદદારી રહી. પરંતુ જ્યાં વેચવાલી હતી આજના દિવસે ત્યાં જુઓ નાલ્કો, બીએસસી, ફિનિક્સ મિલ્સ અને આઈટીસી હોટલનો ખાસ કરીને સમાવેશ થાય છે. હવે મહત્વની વાત એ અહીંયા જુઓ આ અઠવાડિયે આપણને એક નવા લો ગઈકાલે બનતા દેખાયા હતા. હવે એ લો 22,930ના છે. જો આવતા અઠવાડિયે એના નીચે આપણે ખુલીએ છીએ તો ચોક્કસથી વધારે ઘટાડો આવી શકે, પરંતુ 23,000ની ઉપર જ્યાં સુધી છીએ ત્યાં સુધી કોઈ બહુ મોટા ઘટાડાની અપેક્ષા અહીંયાથી ખાસ કરીને નથી બનતી દેખાઈ રહી. એટલે આવતા અઠવાડિયે ખાસ કરીને 23,000ની ઉપર ખુલવું વધારે મહત્વનું રહેશે.